સભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થતા હવે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર જે રજની પટેલ છે તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે। અપક્ષ ઉમેદવાર જે હતા તેમણે પણ ફોર્મ ભર્યું હતું, તેમનું પણ ફોર્મ પરત ખેંચાયું છે। જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીને આ ચારેય ઉમેદવારોને ઊભા રાખ્યા છે અને બિનહરીફ, કારણ કે કોંગ્રેસે પોતાનો કોઈ પણ ઉમેદવાર ઊભો નથી રાખ્યો, તેવામાં આ ચારેય ઉમેદવારો જે છે તે બિનહરીફ જાહેર થયા છે। તો છેલ્લા ઘણા સમયથી જે સામાન્ય જનતા નહીં પરંતુ ડુંગળી પકવતા ખેડૂતો જે છે તેમના આંખમાંથી પાણી આવી રહ્યું હતું, કારણ કે એ ખેડૂતો જે છે નિકાસબંધીના કારણે પોતાની ડુંગળી ક્યાં વેચવી તે સવાલને લઈને અસમંજસની સ્થિતિમાં હતા। પરંતુ હવે કેન્દ્ર સરકારે નિકાસબંધી હટાવી દીધી છે, તેવામાં 3 લાખ ટન ડુંગળીની નિકાસ થઈ શકશે, તે નિર્ણયને પણ મંજૂરી મળી ગઈ છે। પરંતુ કોંગ્રેસ હવે જે છે આ મામલે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ કહી રહ્યું છે કે નિર્ણય ભલે લીધો, પરંતુ આ નિર્ણય મોડો લીધો છે। भारतीय जनता पार्टी की सरकारे मात्र 3 लाख मेट्रिक टन डूंगळीनी निकासनी छूट आपी अने एवी बात करी के जाने खेडूतोनुं कल्याण करी नाख्युं छे अने डूंगળી पकवता खेडूतोने बहु ज मोटो फायदो थई गयो छे। हकीकत ए छे के आपणा देशमां 230 लाख टन डूंगળી पैदा थाय छे अने आटली मोटी संख्यामां डूंगળી पैदा थाय छे, एमांथी मात्र 3 मेट्रिक टन ની નિકાસની છૂટ આપવાથી ક્યાં ખેડૂતનું કલ્યાણ થઈ જવાનું। જે પ્રકારે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આંકડા જોઈએ તો હજી પણ 1,60,00,000 થેલા આ 3 મહિનાની અંદર ડુંગળીની ખેડૂતો દ્વારા આવક થવાની છે અને 100 રૂપિયાનો ફાયદો આજે જ આપણને જે પ્રકારે દેખાય છે, સફેદ ડુંગળીમાં 50નો ફાયદો, એવી રીતે એવરેજ કરીએ તો પણ સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 300 કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ એ ખેડૂતોના પોતાના ખાતામાં જશે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરમાં એક એવો મામલો સામે આવ્યો જે સાંભળીને આપ ચોંકી જશો। દિવ્યાંગ વ્યક્તિઓને નોકરી આપવાની લાલચે તેમની પાસેથી ભીખ મંગાવવાનો જે મામલો છે તે સામે આવ્યો છે। સંદેશ ન્યૂઝ પર ભીખ મંગાવવાના આ રેકેટનો ચોંકાવનારો ખુલાસો થયો છે। તળાજામાં વિકલાંગોને ભીખ મંગાવવાના રેકેટનો પર્દાફાશ થતો જોવા મળી રહ્યો છે। યુપીના કાનપુરથી નોકરીના બહાને આ વિકલાંગોને ગુજરાત લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમને ભીખ મંગાવવામાં આવતી હતી।